ગાંધીનગરમાં સાધુ સંતો સાથે બેઠક બોલાવી હતી અને એ ખરેખર જુનાગઢમાં હોવી જોઈએ, પણ કેમ શા માટે ગાંધીનગરમાં બોલાવી? અને એને ફતવો બહાર પાડ્યો કે મોટા પ્રમાણમાં જે જૂઠા દાવાઓ કરે છે હિન્દુવાદી સરકારના, તો આ જોઈ શકાય છે એમના દાવાઓ, એમને આદેશો કરવામાં આવ્યા. ગૃહપ્રધાન હર્ષ સંઘવી નાયબ મુખ્યપ્રધાન પણ છે, જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે ગિરનાર દરવાજાથી અંદર કોઈ વાહન જઈ શકશે નહીં. જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં હર્ષ સંઘવી દ્વારા હિન્દુ વિરોધી આ નિર્ણય લેવાયો હોવાના ઘણા બધા આક્ષેપો પણ થઈ રહ્યા છે, કારણ કે 8 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓએ ફરજિયાત રીતે ચાલીને જવું પડશે એવું પણ આરોપો મૂકવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથનું અંતર લગભગ 3.3 કિલોમીટર છે અને ત્યાંથી પણ ઘણું બધું ચાલવું પડશે એવું ઘણા બધા લોકો આજે પણ કહ્યા છે. તો ગાંધીનગર શા માટે બોલાયા બધા સાધુ સંતોને? ખરેખર હર્ષ સંઘવીએ ત્યાં જવું છે. 31 જાન્યુઆરી 2026 રોજ ગાંધીનગરમાં બેઠક કરી હતી. આ બધા એમાં આદેશો કર્યા હતા. 8 ફેબ્રુઆરી 2026 રોજ આજે બધા પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરીએ ભવનાથ મેળાના મુલાકાત લીધી. ભાજપના હોદ્દેદારો ત્યાં હાજર હતા. આ બધા જોઈ શકીએ છીએ. હર્ષ સંઘવી સાધુઓ સાથે જે ગાંધીનગરમાં મીટિંગ બેઠક મળી હતી, એની તસવીરો છે. ત્યાંની જુનાગઢની પણ કેટલીક તસવીરો છે. ધારાસભ્યોથી લઈને ભાજપના નેતાઓ પણ આ બધા. તો આ સરકારની જે હસ્તક્ષેપ છે એ હસ્તક્ષેપ